અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગતરોજ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નાઝનીન શેખ, અતિથિ વિશેષ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતિમા શેખ અને ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફળવાલાની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડોક્ટર નાઝનીન શેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે, પરંતુ એને અને અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિની ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતિમા શેખે જણાવ્યું હતું કે મહિલાઓ હવે કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે. સ્કૂલના ટ્રસ્ટી નાજુ ફળવાળાએ જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે. મા બનીને હોય, દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. હું આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજના આ મહિલા દિવસની ઉજવણીમાં શિક્ષકો દ્વારા મહિલા દિવસની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ દ્વારા મહિલા દિવસના ભાગરૂપે શિક્ષકોનું અને એક્ટિવ વિદ્યાર્થીઓનું, માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ધ્રુતા રાવલ અને પ્રી પ્રાઇમરીના પ્રિન્સિપલ શ્રદ્ધા પટેલના માર્ગદર્શન દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નિમિષા પટેલ દ્વારા અને આભાર વિધિ દુર્ગા રાવલ દ્વારા કરવામાં આવી હતી. ગુડ ઇવનિંગ અંકલેશ્વર. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજે મને અને ફાતિમા શેખને ઇન્વાઇટ કર્યા છે વુમન્સ ડે ઉપર. એક બહુ સારો અવસર છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવા માટે, જે 8 માર્ચે ઉજવાય છે. પણ મારું કહેવાનું એ છે કે 8 માર્ચ પકડીને ચાલવાનું જરૂર નથી. આપણે દર એક દિવસ વુમન્સ ડે ઉજવવો જોઈએ. મારું માનવું એવું છે કે એક સ્ત્રી પોતાની રીતે આગળ વધે અને સમાજને આગળ કરે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું ફાતિમાને એવી રિક્વેસ્ટ કરીશ કે થોડું બોલે. ગુડ ઇવનિંગ અંકલેશ્વર. વુમેન્સ ડેના સેલિબ્રેશન માટે આજે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રોગ્રામ રાખેલો છે. એના માટે અમને આમંત્રિત કરેલા છે. મેં એવું માનું છું કે એમ્પાવરમેન્ટ ઓફ વુમેન જે સ્ટાર્ટ થાય છે એ પેરેન્ટ્સથી સ્ટાર્ટ થાય છે. સો પેરેન્ટ્સ આર ફુલી રિસ્પોન્સિબલ ફોર એજ્યુકેટિંગ ધ લિટિલ ગર્લ્સ એન્ડ ડોટર્સ. દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. થેન્ક યુ. બસ.